સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં સ્વચ્છતાના નામે ભ્રષ્ટાચારનો ખેલ, કરોડોના ખર્ચે કચરાના ઢગલા, ભય વગરનો ભ્રષ્ટાચાર શાસકોની નિષ્ક્રિયતા પાડી રહ્યો છે ઉઘાડી। પાલનપુરના જનતાનગરમાં વિશ્વાસઘાતનું ઝેરને પગલે મિત્રતાના નામે સામે આવ્યો કલંક, યુવકની કરપીણ હત્યાથી કાયદા વ્યવસ્થા સામે સવાલો। વરસાદ બાદ ધાનેરામાં તબાહીના સામે આવ્યા દ્રશ્યો, પાક ધોવાયા, ઘરોમાં પાણી ઘૂસ્યા, કનેક્ટિવિટી તૂટતા જનજીવન અસ્તવ્યસ્ત। ડીસામાં બેગલેસ ડેનો ફિયાસ્કો, સરકારની યોજના કાગળ પર, બાળકો ગમે દફતરના ભાર સાથે પહોંચ્યા નિશાળ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે આપણે વાત કરીશું ડીસા નગરપાલિકામાં ચાલી રહેલા એક મોટા ભ્રષ્ટાચારની, જ્યાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી એજન્સીને કથિત રીતે ખુલ્લો પાસ મળી ગયો છે અને તેના કારણે નગરપાલિકાને લાખોનું નુકસાન થઈ રહ્યું છે। સવારે જ્યારે તમારા વિસ્તારમાં કચરો લેવા માટે ગાડી આવે છે, ત્યારે કદાચ તમને ખ્યાલ નહીં હોય કે સરકાર આ સ્વચ્છતા પાછળ કેટલો ખર્ચ કરી રહી છે। ડીસા શહેરમાં 48,456 મિલકતો આવેલી છે અને સરકાર દર મહિને પ્રત્યેક મિલકત દીઠ 45 રૂપિયા એટલે કે કુલ 21,80,520 રૂપિયા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્ટ કરતી દરબાર વેસ્ટ કલેક્શન નામની એજન્સીને ચૂકવી રહી છે। આ ઉપરાંત શહેરના 22 કિલોમીટરના માર્ગોની સફાઈ માટે પણ દરરોજ 89,000 રૂપિયા એટલે કે મહિને 26,70,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। આમ દરબાર વેસ્ટ કલેક્શનને દર મહિને 48,50,000 રૂપિયાની વધુની રકમ ફાળવવામાં આવે છે। જો કે આટલા મોટા ખર્ચ છતાં શહેરની સ્વચ્છતાની સ્થિતિ કથળી રહી છે। સરકાર દ્વારા આટલી મોટી રકમ ચૂકવવામાં આવતી હોય તો કામગીરી પણ થવી જોઈએ, પરંતુ વર્તમાન સ્થિતિ જોતા તે બિલકુલ જોવા નથી મળી રહ્યું। આ મામલે દરબાર વેસ્ટ કલેક્શન સામે પગલાં લેવા જોઈએ, પરંતુ ભાજપ શાસિત ડીસા નગરપાલિકા એજન્સી સામે કાર્યવાહી કરવાને બદલે ઉલટાનું પાલિકાના સાધનો વાપરવા માટે આપી રહી છે। નોંધનીય છે કે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કરારની શરત નંબર 6માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વેસ્ટ કલેક્ટ કરતી એજન્સીને પોતાના સાધનો જાતે વસાવવાના રહેશે। તેમ છતાં આ એજન્સી પાલિકાના સાધનો વાપરી રહી છે અને તેને નુકસાન પહોંચાડી રહી છે। આ બાબતે અમે ડીસા નગરપાલિકાના સેનિટેશન ચેરમેન મંજુલાબેનનો સંપર્ક કર્યો, પરંતુ તેમણે આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો। સત્તાધીશો પણ એમ કહીને હાથ અદ્ધર કરી રહ્યા છે કે એજન્સી સામે પગલાં લેવા તેમની સત્તામાં નથી આવતું, તે માત્ર ચીફ ઓફિસર જ કરી શકે। ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ પણ સેનિટેશન વિભાગના કર્મચારી પર દોષનો ટોપલો ઢોળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અંતે મેં સેનિટેશન અધિકારી દેવરામભાઈ માળીને મળ્યા તો તેમણે પણ આ સમગ્ર બાબતથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો અને કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરીને સમગ્ર મામલો ચીફ ઓફિસર પર ઢોળ્યો। આમ ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ચાલી રહેલી આટલી મોટી લાલિયાવાડી અંગે ન તો સત્તાધીશો ખુલાસો આપી રહ્યા છે, ન તો સરકારી અધિકારી કે કર્મચારી। ત્યારે શહેરને થઈ રહેલા નુકસાન પાછળ જવાબદાર કોણ? આ બાબતે ડીસા નગરપાલિકાના એક સદસ્ય રમેશભાઈ રાણાએ પણ પાલિકા પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે। ડીસા નગરપાલિકા
ડોર ટુ ડોર જે એક એજન્સીને કામ અપાયેલું છે કે આજથી 10 વર્ષ પહેલાં એ એજન્સી દરબાર વેસ્ટ કોર્પોરેશન કંપનીને આપેલું છે અને એમાં ચાલુ સાધનો જે કરાર લેખ કર્યા હતા એમાં ચાલુ સાધનો ડીસા નગરપાલિકાએ એમને આપ્યા હતા અને ત્યારે ભાવમાં એક મિલકત દીઠ 27 રૂપિયા નક્કી કરવામાં આવેલા હતા અને એ સાધનો જે આપ્યા હતા એ સાધનો આજ દિવસ સુધી એ આ કંપની દરબાર વેસ્ટ કંપની જોડે છે અને એનો ભાવ હવે નેક્સ્ટ ટેન્ડરમાં એનો ભાવ 40 રૂપિયા પર મિલકતે કરી દેવામાં આવ્યો છે એટલે મને એવું લાગી રહ્યું છે કે આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે કે જો સાધનો જ નગરપાલિકાના જો એમની જોડે હોય આપ્યા હોય નગરપાલિકાએ જો સાધનો એમને આપ્યા હોય તો પછી મિલકતમાં ભાવ વધારો કરી શકાય નહીં કે ગામની પ્રજાના ઉપર આ ખોટા ભાવ વધારો એટલે એક મિલકત ઉપર 15 રૂપિયાનો ઉપરનો ભાવ આપવામાં આવે છે એટલે મારું તો સરકારને પણ એટલું જ કહેવાનું થાય છે અને ગામની જનતા અને પ્રજાને પણ એવું કહેવાનું થાય છે કે થોડા જાગૃત થાઓ આ જે કામ જે છે એમાં ભ્રષ્ટાચાર મારા પ્રમાણે તો મોટા પ્રમાણે થયેલું છે મેં લેખિત અરજી આપેલી છે કે જે આપણી સાધનો આપેલા છે એ રિટર્ન લઈ લેવાના આજ દિવસ સુધી એ કંપનીએ સાધનો નગરપાલિકાને સુપ્રત કર્યા નથી અને મેં લેખિત પણ અને મૌખિક પણ વારંવાર રજૂઆતો કરી છે એટલે હું તો નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્યશ્રીને અને ચીફ ઓફિસરને બધાને કહેવા માગું છું અને પ્રેસ મીડિયાને પણ એ જ કહેવા માગું છું કે તમે પણ શહેરને જાગૃત કરો એટલે ગામના પ્રજાના રૂપિયા ખોટા લોકો જોડેથી ના લઈ જાય કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય આ ના લઈ જવો જોઈએ ડીસા નગરપાલિકામાં ચાલી રહેલી આ લાલિયાવાડી અને સત્તાધીશો તેમજ સરકારી અધિકારીઓની બેજવાબદારી આગામી સમયમાં યોજાનારી ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન પહોંચાડી શકે છે આ સ્થિતિ ભાજપની પાલિકાની સત્તાને કબજે કરવાની હેટ્રિકને પણ રોકી શકે તેમ છે ત્યારે ડીસા નગરપાલિકામાં ચાલી રહેલી આ લાલિયાવાડી અંગે સંગઠન દ્વારા પણ રસ લેવો જરૂરી છે અન્યથા આગામી સમયમાં મતદારોનો ભાજપ પરથી ભરોસો ઉઠી જશે અને તેના વિપરીત પરિણામ ચૂંટણીમાં ભાજપને ભોગવવા પડી શકે છે તો આ હતો ડીસા નગરપાલિકામાં ચાલી રહેલા કથિત કચરા કૌભાંડનો અહેવાલ જોવું રહ્યું કે આ મામલે આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે અને જવાબદારો સામે કોઈ પગલાં લેવાય છે કે કેમ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક વ્યક્તિને સાપ કરડતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે અમીરગઢના આશેલાલ ધરભજન ગોલ નામના એક વ્યક્તિને ગઈકાલે રાત્રે સાપ કરડવાની ઘટના બની હતી પ્રાપ્ત માહિતી અનુસાર આશેલાલભાઈ પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે એક સાપ ખાટલા પર ચડી આવ્યો હતો અને તેમના પીઠના ભાગે ડંખ માર્યો હતો આ ઘટનાથી પરિવારજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો સાપ કરડ્યાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી 108 એમ્બ્યુલન્સના પાયલોટ ગિરીશભાઈ અને ઈએમટી ધવલભાઈ દ્વારા આશેલાલભાઈને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે સાપ કરડતાની સાથે જ સ્થાનિકો દ્વારા સાપને પકડીને એક ડબ્બામાં ભરી દેવામાં આવ્યો હતો અને તેને પણ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જેથી કયા પ્રકારના સાપે ડંખ માર્યો છે તેની જાણકારી તબીબોને મળી શકે આ ઘટનાને પગલે અમીરગઢ પંથકમાં ભય અને સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે આશા રાખીએ કે આશેલાલભાઈ ઝડપથી સ્વસ્થ થાય આવી ઘટનાઓ ટાળવા માટે ચોમાસાની ઋતુમાં સાપ અને અન્ય જીવજંતુઓથી સાવચેત રહેવું અત્યંત જરૂરી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મોરથલ ગામમાં એક દુઃખદ ઘટના બની છે તાજેતરમાં જ બિનહરીફ ચૂંટાયેલા સરપંચ સોમાજી ધીરાજી ઠાકોરનું આજે વહેલી સવારે તેમના નિવાસ સ્થાને આકસ્મિક અવસાન થયું છે આ સમાચારથી પરિવાર અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે સોમાજી ધીરાજી ઠાકોરનું ગામના સરપંચ બનવાનું એક સપનું હતું જે વૃદ્ધાવસ્થાએ પૂરું થયું હતું તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા અને સરપંચ બન્યા બાદ તેમણે મુખ્યમંત્રીને પણ મુલાકાત લીધી હતી તેમનું સપનું ગામનો વિકાસ કરવાનું હતું પરંતુ કમનસીબે તેઓ ચાર્જ સંભાળે તે પહેલા જ કાળનો ભોગ બન્યા નવા ચૂંટાયેલા સરપંચના આકસ્મિક અવસાનથી સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે અને લોકોમાં અરેરાટી જોવા મળી રહી છે કુદરતને જે ગમ્યું તે ખરું પરંતુ ગામના વિકાસના સ્વપ્ન જોનાર એક સારા નેતાને ગુમાવવાનો દુઃખદ પ્રસંગ મોરથલ ગામ માટે એક મોટી ખોટ સમાન છે
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પંથકમાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. વરસાદના કારણે અહીં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે, જે પ્રવાસીઓ અને સ્થાનિકો બંને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વરસાદની મહેરથી રાણીટુંગ પહાડી પર ઝરણાઓ જીવંત બન્યા છે. આ ઝરણાઓના પાણી પહાડી પરથી ખળખળ વહેતા જોવા મળી રહ્યા છે, જેના કારણે રાણીટુંગ જાણે મિની માઉન્ટ આબુ જેવું રમણીય લાગી રહ્યું છે. રાણીટુંગ પહાડી પર ઊંચાઈ પર પૌરાણિક મહાદેવનું મંદિર આવેલું છે, જે આ પ્રવાસન સ્થળની શોભામાં વધારો કરે છે. દાંતીવાડા વિસ્તારનું આ એક જાણીતું પર્યટક સ્થળ છે, જ્યાં ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો પ્રકૃતિની સુંદરતા માણવા ઉમટી પડે છે. બીજી તરફ વરસાદને લઈને જેસોર અભયારણ્યમાં પણ વન્યજીવોના અનોખા દ્રશ્યો જોવા મળ્યા છે. વરસાદથી બચવા માટે એક સાથે 3 રીંછ લટાર મારતા નજરે પડ્યા હતા. આ રીંછ જેસોરના જંગલમાં કાચો રસ્તો ઓળંગીને સલામત સ્થળે જતા જોવા મળ્યા હતા. વન્યજીવ પ્રેમીઓ માટે આ દ્રશ્ય ખૂબ જ રોમાંચક રહ્યું હતું. આમ દાંતીવાડા વિસ્તારમાં વરસાદે એક તરફ પ્રકૃતિને નવપલ્લિત કરી છે, તો બીજી તરફ વન્યજીવોની ગતિવિધિઓ પણ સામે આવી રહી છે, જે આ વિસ્તારની જીવંતતા દર્શાવે છે. ડીસા નજીક બનાસ નદીના પટમાંથી મોટા પાયે થઈ રહેલી રેતી ચોરી અને તેના કારણે બેફામ બનેલા ડમ્પર ચાલકો સ્થાનિકો માટે મુસીબત બની ગયા છે. છેલ્લા ઘણા સમયથી નદીમાંથી ખુલ્લેઆમ રેતીની ચોરી થતી હોવાની બુમરાણ ઉઠી છે, જેના કારણે સરકારની તિજોરીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. આશ્ચર્યજનક રીતે સ્થાનિક પોલીસ, મામલતદાર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને કારણે ભ્રષ્ટાચાર અને હપ્તા રાજ ચાલતું હોવાની શંકા દ્રઢ બની રહી છે. આ રેતી ચોરીમાં સંડોવાયેલા ડમ્પર ચાલકો જૂના ડીસા, વાસણા, સદરપુર રોડ પર બેફામ રીતે વાહનો હંકારી રહ્યા છે. તેમની આ બેફામ ગતિનો ભોગ આજે સવારે એક ગાય માતા બની હતી. જૂના ડીસા ચરેડા પાસે એક બેફામ ડમ્પર ચાલકે ગાય માતાને ટક્કર મારતા ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે જૂના ડીસા ગામના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની અને રેતી ચોરી અટકાવીને બેફામ ડમ્પર ચાલકો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે. જો તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં આ આક્રોશ વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. આજે જૂના ડીસા વાસણા રોડ ઉપર ઘણા ટાઈમથી ટર્બાઓનો અવર જવર વધેલી છે. જે જૂના ડીસામાં અમે એક શ્રીરામ સેવા સમિતિ ગૌ સેવાનું કામ ચલાવી રહ્યા છીએ. તો અવારનવાર અમારી પર ફોન આવતા હોય છે. ક્યારેક ક્યાંક ટર્બાથી ગાય ઘાયલ થયેલી હોય, આવા મહિનામાં 2-3 ફોન આવતા હોય છે. તો તાજેતરમાં જે એક અમે ઘટના બનેલી વાસણા રોડ ઉપર, ત્યાં એક ટર્બાવાળા ભાઈએ તો ગાયને 100 ફૂટ જેટલી આગળ ઘસેડી અને ગાયનું ઘટના સ્થળે મોત નીપજેલ. હવે સરકારશ્રીને અમારી એક અપીલ છે કે જેને સમય છે સવારે રેતી અવર જવર કરવાનો, સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધીનો, તો એના સિવાયના સમયગાળામાં જે રેતીની ચોરી થઈ રહી છે, તો આમાં ક્યાંક ને ક્યાંક સરકારશ્રીનું પણ નુકસાન થઈ રહ્યું છે. અને આ લોકો જે બેફામ ટર્બા ચલાવી રહ્યા છે, આમાં ક્યાંક ને ક્યાંક વાહનોમાં નાના સાધનોવાળા અવર જવર કરતાં લોકોને પણ તકલીફ પડી રહી છે. તો સરકારશ્રીને નમ્ર અપીલ કે વધુમાં વધુ ઝડપથી આનો કોઈ નિકાલ કરવામાં આવે અથવા તો કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવે એવી ગામવાસીઓની અપીલ છે. પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં ગૌચરમાં થયેલા દબાણો દૂર કરવાને લઈને ગામના જ એક અરજદારે હાઈકોર્ટમાં રીટ કરી હતી, જેને લઈને હાઈકોર્ટના આદેશને પગલે તંત્ર દ્વારા દબાણો અંગે સ્થળ અને રેકર્ડ તપાસ હાથ ધરાઈ છે. જોકે ગામ તળ નીમ કરવામાં તંત્રની ભૂલનો ભોગ ગ્રામજનો બનતા ગોચરમાં ઘર બનાવીને રહેતા 250 જેટલા ગ્રામજનો ફફડી ઉઠ્યા છે. પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં ગૌચરમાં દબાણો થયા હોય, દબાણો દૂર કરવાની માંગને લઈને સલ્લા ગામના જ અરજદાર મોતીભાઈ મૂળચંદભાઈ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી છે, જેમાં હાઈકોર્ટ દ્વારા તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો આદેશ કરાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા એસડીએમ પાલનપુરના અધ્યક્ષ પદે 6 સભ્યોની એક કમિટી બનાવી તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે, જેને લઈને તંત્ર દ્વારા સલ્લા ગામમાં તપાસનો ધમધમાટ શરૂ થતા ગ્રામજનો ફફડી ઉઠ્યા છે. ગામમાં 250 જેટલા અરજદારો પાસે પ્લોટની વર્ષો જૂની સંદો છે, પરંતુ તેઓના મકાન ગૌચરમાં હોવાથી તેઓ અજાણ છે. તંત્રની ભૂલનો ભોગ બનેલા અને ગામ બહાર મુંબઈ અને સુરત વસતા ગ્રામજનો પણ ગામમાં દોડી આવ્યા છે, જેઓ પોતાની મિલકતના આધાર પુરાવા ગ્રામ પંચાયતમાં બતાવવા આવી રહ્યા છે.
1962નું પ્લોટિંગ છે. જ્યારે હાઈકોર્ટની અંદર કોઈ અપીલ કરી છે કે આ બધું એને ગૌચર છે, આ ગવર્મેન્ટ એના માટે ઇન્ક્વાયરી કરે છે. હવે અમને તો કોઈને ખબર નથી, 70 વર્ષના ભોગવટા છે. એટલે હવે સરકાર એમ કહે છે હાઈકોર્ટ કે આ મકાનો તોડવા પડશે, એટલે એની વાત છે અત્યારે. એના સરકારી અધિકારીઓ એમ કહે છે કે ભાઈ આ તો એ લોકો આ એમ કે રિપોર્ટિંગ કરે છે બધું. હવે એ લોકો શું કહે છે એના પર આધાર છે. અત્યારે એ લોકો કે અમે કહી ના શકીએ. 70 વર્ષથી અમારી જોડે સનદ બી છે, 70 વર્ષથી એને એમ કે વેરા ભરીએ છીએ. જો ભાઈ સાહેબ, આ ગામ સલ્લા ગામ છે. સલ્લા ગામમાં એવો પ્રશ્ન બન્યો છે કે કોર્ટે એવો આદેશ કર્યો છે કે સલ્લા ગામમાં જે ગૌચર બધું બોલે છે, અમારી પાસે બધા આધાર પુરાવા સનદો બનદો બધું કમ્પ્લીટ છે, પણ કોર્ટે એમ કીધું કે 11 તારીખે બધું તોડવામાં આવશે અને લગભગ 200-250 ઘર તોડવાની વાત ચાલી રહી છે. હાલ અમે હાઈકોર્ટની પ્રોસેસ કરી કે અમે સ્ટે લાવવાની કોશિશ કરી રહ્યા ગામવાળા બધા ભેળા થઈને. સનદો મળેલી, સનદો તો છે જ અમારી જોડે, આધાર તો છે જ અમારી પાસે, પણ આ લોકો એમ કહે છે કે ગૌચર બોલે તમારું. એટલે આ લોકો સરકારી બધી ભૂલો છે, આમાં જિલ્લાની તાલુકાની લોકોની ભૂલો છે. હા, સરકારી અધિકારીઓ હાલ આ બધી માપણીમાં ચાલુ જ છે હવે એ લોકો. અને અમને એમ કહેવામાં આવ્યું કે 11 તારીખે બધું તમારું બુલડોઝર ફરી વળવાનું છે. સમાચાર મળ્યા કે તમારા મકાન અહીંયા તોડવા નથી સલામ, એટલે મારે તાત્કાલિક અહીંયા ઇમરજન્સી મુંબઈથી અહીંયા આવવું પડ્યું. બરાબર. હવે અહીંયા આવી અને આ લોકો સનદ માગે, કાગળ માગે. હવે અમારી પાસે 50-40 વર્ષને ક્યાંથી હોય, એટલે અમારે ખોદવામાં બહુ ટ્રબલ પડે છે. બસ મારું નામ લખું. મારી માંગ એ છે કે અમને આ બધું હેરાન કરે એનું કારણ શું? કારણ અમારું કોઈ વોક નથી, અમારી કોઈ નો મિસ્ટેક નથી અમારી કોઈ, તો અમારે પરેશાન થવું પડે. હા, સરકારી અધિકારીએ જ કીધું કે આ તમારા મકાન અમુક દિવસ પાડો પડશે, નહીં આપો તો. કઈ તારીખ? 10/11. ગામમાં 3 પેઢીથી મકાનો બનાવીને વસતા લોકોને તેઓનું ઘર ગૌચરમાં હોવાની જાણ થતાં તેને તોડી પડવાની દહેશતને પગલે તેઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અમારે કહેવામાં કે આટલા દાડાની હતી તો આ ગૌચર જ કારણથી બોલે. અમે કાગળે બધા અમારી જોડે પાકો જ છીએ, પાકો કાગળીએ છીએ. તો પછી અમે તો બધો પંચાયતમાં આવ્યા, પંચાયતવાળા લોકો એમ કહે છે કે અમે મેકલા હશી તો એ લોકોને કાગળે અધિકારી લોકો પાલનપુરવાળાને જવું જોઈએ ને. એમાં અમારું તો શું વખત કેવી ના ઘર અમારે પાડી. અમને તો 35 વર્ષ થઈ ગયા છે, 35-40 વર્ષ થઈ ગયા હોય. પણ તમારા ગળ્યો ના પાડે એટલે તમારા સસરાય મરી ગયા. હા હા, અધિકાર ગુનાકારીવાળાને જ ભોગવવું પડે. અમારે એમાં ચો ભોગવવાનું આવે. અને અમારે તો અમે લોકોને બધો આ બધા હતા કેવરોય સરપંચ હતા, બધા હતા, એ લોકો તો મરી ગયા. પણ જો આગળનો કાગળિયો તમારે એ લોકોને ખોલાવવો પડી કે ના ખોલાવવો પડી? અધિકારીઓને જ ખોલવો પડી. એમાં અમારું શું વોક? અમારે છે ને બધાને ભોગવવું પડે આવ્યું. હા, બબુવાનું તો આવે. પાલનપુરવાળા લોકોને કાગળ અમારે ગાંધીનગર પકડાવવો પડી, તો દબાણ કેવી રીતે એ લોકોની કરી. અત્યારે ધંધાર્થે સુરત રહું છું. તાત્કાલિક સમાચાર મળ્યા કે ભાઈ તમારો ગામનું ગૌચર છૂટું કરાવવામાં આવે છે અને તેના સંદર્ભે બધા તાત્કાલિક ધોરણે હાજર થઈ જાઓ. પોતાની સનતો જે પણ તમારી જોડે પુરાવા આધારો હોય તે રજૂ કરો અને જલ્દીથી જલ્દી 11 તારીખનો કોર્ટનો હુકમ છે તે પહેલાં બધું હાજર કરો. ત્યારે કામ ધંધા છોડી મારા જેવા મુંબઈ, અમદાવાદ અનેક શહેરોમાંથી અહીંયા હાજર થયેલ છે અને બધા જ અત્યારે દોડાદોડી કરી રહ્યા છે. ગ્રામ પંચાયત અધિકારીઓ બધાના સહકારથી જે ખૂટતા પુરાવા મેળવી અને તાત્કાલિક ધોરણે આપવા તત્પર છે. બધાની જોડે સનતો છે એવું જાણવા મળ્યું અને બધા હાજર કરે છે. અને છે જ, મારી પોતાની કહું તો મારી મિલકતની સનદ છે. 3 પેઢી એટલે કે મારા ફાધર અને મારા દાદાએ બનાવેલું ઘર, એની સનદ પણ અત્યારે અમારી જોડે ન હોવાના કારણે તાત્કાલિક ધોરણે પંચાયતમાંથી શોધી અને અમે હાજર કરેલ છે. તે જ રીતે બધાને પંચાયતનો પણ પૂરેપૂરો સાથ ને સહકાર છે અને અધિકારીઓ પણ તાત્કાલિક સહકાર જેટલો બને તેટલો આપી રહ્યા છે. મારો ધંધો ખેતીનો છે, બરાબર. અમને અમારા મકાન 40 વર્ષથી જૂના અમે વેરા પાવતી પર સનદ છે, પરંતુ અમને એવી વાતો થઈ છે કે તમારા મકાન પાડવામાં આવશે. એટલે અમે અહીંયા પંચાયતમાં કાગળિયા સનદ
અને એ બધા લેવા આવ્યા છે. બરાબર, બોલો. અમારે અહીંયા અધિકારીઓ આવ્યા હતા, એમને તો કોઈ સાહેબે તો કોઈ કીધું નથી. ના કીધું હોય તો ના કહેવાનું હોય ને. એની માપણી કરી. બરાબર, અમારું વધારાનું હતું એ વહેલું પાડી નહોતું હતું. બરાબર, વધારાનું હતું, દબાણ હતું. એ સનદ છે ને, આ રીતે સનદો છે. પંચાયતમાં ના, પંચાયતમાં એવું નહીં, સનદ લઈને આવો એવું ના કીધું. હવે સનદ તો અમારે રજૂ કરવાની છે. સનદ આલી પંચાયતમાં એક સનદ આલી પંચાયતમાં. હા, પંચાયતમાંથી એમ કીધું કે સનદ લઈને તમે અમને રજૂ કરો. સનદની એ પેલી શું કહેવાય ઝેરોક્ષ અમે રજૂ કરી. જોકે જે તે સમયે જિલ્લા કલેક્ટરે ગામતળ નીમ કરેલ છે, પણ જમીન દફતરે તે દુરસ્ત કરેલ ન હોય. રેકર્ડ પર તે ગૌચર બોલતું હોય. તંત્રની ભૂલનો ભોગ ગામના ગ્રામજનો બની દોડધામ કરવા મજબૂર બન્યા છે. કારણ એવું છે કે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે ગામના જ વ્યક્તિએ, અને એનું કહેવું એવું થાય છે કે ગામમાં ગૌચર તરીકે 43 હેક્ટર જમીન હતી, એમાંથી હાલની તારીખમાં હાજરમાં ગૌચર 28 હેક્ટર છે. બાકીનું 13 કે 14 હેક્ટર નીકળતું નથી સર્વેમાં, રીસર્વેના રેકોર્ડમાં. એટલે જે તે સમયે સમજો કે ગામતળમાં ભેળવી અને જે તે સમયે સરપંચોએ જે તે સમયે વોટિંગ પ્લોટિંગ કરેલું, એ સમયે એવું થયેલું છે કદાચ બાય ચાન્સ કોઈ મિસ્ટેક અધિકારીની થઈ હોય કે પંચાયતની થઈ હોય, ગમે તે થઈ હોય, પણ જે તે સમયે જે લોકોને સનદો અને પ્લોટ આપ્યા એના પાછળ ગામતળ નીમ કરેલું નથી એવું કંઈક કારણ છે. એના કારણથી આ બધા પ્લોટ ને સનદ ને બધી 13-14 હેક્ટર જે ખૂટે છે એ એના કારણથી ખૂટે છે. એટલે મિસ્ટેક તો અધિકારીઓની જ છે એવું લાગે છે અમને, કેમ કે જે તે સમયે હુકમ કર્યો કલેક્ટર, ડીડીઓ, જે બી અધિકારી, પ્રાંત અધિકારી જે બી આવતો હોય, સર્કલ અધિકારી, અને તો સ્થળ તપાસણી વગર હુકમ કરેલો હોય છે, કાં તો પછી ગમે તે કોઈ બીજા લોચા હોવા જોઈએ. એટલે અધિકારીઓનો જ લોચો છે આમાં. બાકી સનદો ગામતળવાળા લોકો જોડે કમ્પ્લેટ છે, અને ગામમાં કોઈ બીજું આ જે પાકા રેસિડેન્ટ છે એમાં કોઈ દબાણ નથી. કેટલા મકાનો છે ટોટલ 274 સનદો એવી છે. એ લોકોનું કહેવું એવું થાય છે કે 244 સનદો એવી છે જેનું ઓન રેકોર્ડ ત્યાં પાલનપુરમાં ઓન રેકોર્ડ છે નહીં. અહીંયા સનદો મળેલી છે પાકી, અને લગભગ ગણો ને 1961માં પ્લોટિંગ થયેલું છે, 1985માં થયેલું છે, અને 1976માં થયેલું છે, અને 92માં થયેલું છે. પણ તો બી આ લોકો એમ કહે છે કે તમારું દબાણમાં છે એવું. અને હાઈકોર્ટે કલેક્ટરને ઓર્ડર કરેલો કે 15 દિનમાં આનું રિપોર્ટિંગ કરવું, તો પાડવાનો ઓર્ડર કરેલો નથી. જૂના ડીસામાં આવેલા સંત શ્રી મિથિલા બિહારી દાસજી મહારાજ આશ્રમ ખાતે ગંગામાની વાડીમાં આયોજિત શ્રી રામકથા સપ્તાહ અને ગુરુપૂજનનો આજે બીજો દિવસ છે. પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી મિથિલા બિહારી દાસજી મહારાજના સાનિધ્યમાં આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. વ્યાસપીઠ પર બિરાજમાન આંતરરાષ્ટ્રીય કથાકાર વિક્રમ પ્રસાદજી શાસ્ત્રી દ્વારા શ્રદ્ધાળુ ભાઈ બહેનોને સરળ ભાષામાં અને ઉદાહરણો સહિત રામકથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આજે શનિવારે રામકથાના બીજા દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભાઈ બહેનોએ કથા શ્રવણનો ધાર્મિક લાહવો લીધો હતો. આયોજકો દ્વારા કથાનું ખૂબ જ સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને કથા શ્રવણમાં કોઈ અગવડ ન પડે. આયોજકોએ ભાવિક ભાઈ બહેનોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા માટે ખાસ અનુરોધ કર્યો છે. આ રામકથા સપ્તાહ ધર્મપ્રેમી જનતા માટે ભક્તિ અને જ્ઞાનનો એક અનેરો અવસર પૂરો પાડી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ગામડાઓને નવા સરપંચ મળ્યા છે. આ નવા સરપંચો અત્યારથી જ લોકોની સમસ્યાનો અંત લાવવા માટે સક્રિય થઈ ગયા છે. વાત છે ચંદાજી ગોળિયા ગામની, તો અહીં પણ ગામને સક્રિય સરપંચ મળતા ગામની મુશ્કેલીઓનું નિવારણ આવવા માંડ્યું છે. ચંદાજી ગોળિયા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી એક પાણીનું ટાંકું જર્જરિત હાલતમાં ઊભું હતું, અને ગમે ત્યારે આ ટાંકું ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાવાની દહેશત પ્રવર્તી રહી હતી. ગ્રામજનો દ્વારા જર્જરિત ટાંકું હટાવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ ટાંકાને હટાવવા માટે તસદી લેવામાં આવતી નહોતી. ત્યારે આજે આ રજૂઆતને પગલે સ્થાનિક સરપંચ અને ગ્રામીણ મામલતદાર દ્વારા ટાંકાને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને જેસીબી મશીનની મદદથી ટાંકાને સુરક્ષિત રીતે ધરાશાયી કરવામાં આવ્યું હતું. થરાદ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા બ્રહ્મ સમાજના પ્રમુખ ભગવાનભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય મહેમાન બિપિનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં થરાદ અને વાવ તાલુકાના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી.
આ બેઠક દરમિયાન થરાદના પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ ઓઝાની નિમણૂક કરવામાં આવી, જ્યારે વાવ તાલુકાના પ્રમુખ તરીકે કમલેશભાઈ આચાર્યની નિયુક્તિ કરાઈ હતી. તેમને સંપૂર્ણ વિશ્વાસ સાથે આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. બ્રહ્મ સમાજના આગેવાનોએ બંને નવા પ્રમુખોને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી અને સમાજ સેવા માટે અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના નેજા હેઠળ થરાદ તાલુકાના સંગઠનની રચના કરવામાં આવી, જેમાં વાવ તાલુકાના પ્રમુખ તરીકે કમલેશભાઈ કરવામાં આવી છે સર્વાનુમતે. આ સંગઠન સમાજની અંદર દરેકને આવરી લઈ એમનો દરેકનો વિકાસ થાય, એમને મદદરૂપ થઈ શકે અને નવયુવાનોને એમને પોતાની રોજગારી માટે પણ તકો મળી શકે, આવા પ્રયત્નો કરવાના હેતુસર આ સંગઠન કરવામાં આવ્યું છે. બંને નવનિયુક્ત પ્રમુખ આવી છે. આ કાર્યની અંદર એ આખા સમાજને ઉત્તરોત્તર પ્રગતિ કરાવી અને કાર્યશીલ રાખશે એવી હું આશા સેવું છું. ખરી દરેક એક તાંતણે બાંધવાનું જે અમૂલ્ય કામ છે એ આ બંને મિત્રો દ્વારા અમે કરવા જઈ રહ્યા છીએ. ડીસા તાલુકાના માલગઢ વિસ્તારમાં આવેલી ગોગાઢાણી અનુપમ પ્રાથમિક શાળાએ આજે 5 જુલાઈ 2025ના રોજ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કર્યું હતું. સવારે 8 થી 12:30 કલાક દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં શાળાની 50 વર્ષની સુવર્ણ યાત્રાને યાદ કરી 51મા વર્ષની મંગળ શરૂઆત કરવામાં આવી હતી. આ ભવ્ય કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે ગોવાજી તરસાજી અને છગનજી તરસાજી રહ્યા હતા. આ ઉપરાંત અન્ય દાતાઓએ પણ ખૂબ મોટો સહયોગ આપતા કાર્યક્રમની ભવ્ય ઉજવણી થઈ હતી. વર્ષ 1975માં આ શાળાની સ્થાપના સમયે સોલંકી ધર્માજી ઉમાજીએ ભૂમિનું દાન કર્યું હતું અને આજે આ શાળા એક વટવૃક્ષ બનીને 4000થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી વિવિધ ક્ષેત્રોમાં સફળતાપૂર્વક શાળાનું નામ રોશન કરી રહી છે. શાળાના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ બહુમાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઐતિહાસિક પળોના સાક્ષી બનવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અવનીબેન આલ, શાળાના આચાર્ય, શિક્ષક સ્ટાફ, એસએમસી સભ્યો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માત્ર શાળાની સિદ્ધિઓને ઉજાગર કરવાનો જ નહીં, પરંતુ શિક્ષણના મહત્વ અને સામુદાયિક સહયોગનું પ્રતીક પણ બન્યો હતો. અને આ શાળાની જ્યારે જ્યારે કોઈ પણ વાત હોય તો એમના કામ કરવાનો પણ અમને આનંદ હોય છે. સાથે શિક્ષક મિત્રોને મારી એક વિનંતી છે કે બાળકો જ્યારે તમારા વર્કિંગ પીરિયડમાં તમારી પાસે હોય એટલે તમે બાળકોના મા બાપ છો અને એ પ્રમાણે આ શાળાના શિક્ષકો કામ કરે છે એ પણ એક ગૌરવની અને લાગણીની વાત છે. વધારે વાત ના કરતા આ શાળાને મને લાગે 2 વર્ષથી અમારી પાછળ પડ્યા છે કે ભાઈ માધ્યમિક આપો, પણ પ્રવીણભાઈ સાહેબે તો અમારા પ્રજાપતિ સાહેબ તો પહેલાંથી તાળી પાડે છે. પણ ધારાસભ્ય સાહેબ વતી તમને એવું કહેવા માગું છું કે જેવું સરકાર માધ્યમિક શાળાની પરમિશન ચાલુ કરશે ગોગાઢાણીનું નામ 1 થી 10માં હશે અને આપણને આપણા દાદા ભૂતજી તરફથી જમીન પણ મળી ગઈ છે એટલે બીજો કોઈ વિષય નથી. અને આટલું સારું ગોગાઢાણીનો વર્ગ હોય, એના રહેવાસી હોય અને સાહેબે કીધું મારું તો મોસાળ છે એટલે મારી પણ પ્રવીણભાઈને વિનંતી છે કે કીધા પ્રમાણે 1 થી 10માં આપણે ગોગાઢાણી 9-10માં સમાવેશ થાય. ખૂબ સારા કાર્યક્રમમાં અમને બોલાવીને અમારું સન્માન કર્યું. ગ્રામજનોને, મારા મોસાળ પક્ષને આખા ગામને જોવાની જે તક આપી એ બદલ આભાર. ભારત માતા કી જય. પાલનપુરના જનતાનગરમાં વિશ્વાસઘાતનું ઝેરને પગલે મિત્રતાના નામે સામે આવ્યો કલંક.
યુવકની કરપીણ હત્યાથી કાયદા વ્યવસ્થા સામે સવાલો. વરસાદ બાદ ધાનેરામાં તબાહીના સામે આવ્યા દ્રશ્યો. પાક ધોવાયા, ઘરોમાં પાણી ઘૂસ્યા, કનેક્ટિવિટી તૂટતા જનજીવન અસ્તવ્યસ્ત. ડીસામાં બેગલેસ ડેનો ફિયાસ્કો. સરકારની યોજના કાગળ પર, બાળકો ગમે દફતરના ભાર સાથે પહોંચ્યા નિશાળ. ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો.
એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. પાલનપુર જનતાનગર પાસેના મેદાનમાં ગત રાત્રિના સમયે એક યુવકની તેના જ મિત્રએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જે અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુર શહેરમાં આવેલ જનતાનગર વિસ્તારમાં રહેતા મુસ્તકી મોહમ્મદ ખાન પઠાણ નામના યુવકની જનતાનગરના મેદાનમાં કરપીણ હત્યા કરેલી લાશ મળી આવી હતી. જોકે મૃતકની તેના એક મિત્રએ જ રાત્રિના સમયે બોલાવી જનતાનગરના મેદાનમાં લઈ જઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો તેમજ આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ સહિતની ટીમે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. આ અંગેની પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી તેના પરિવારના તેમજ તેના મિત્ર સર્કલના નિવેદનો તેમજ પરિવારના નિવેદનો લઈ આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં પોલીસે શકમંદોને લાવી પૂછપરછ પણ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જનતાનગરમાં ગત રાત્રે કંટ્રોલમાં અમારે ટેલિફોનિક જાણ થઈ હતી કે જે જનતાનગરનું જે જનતાનગર એરિયાના મૌલાના આઝાદ મેદાન છે ત્યાં ગત રાત્રે મુસ્તકીબ મોહમ્મદ ખાન પઠાણ ઉંમર વર્ષ 20 જેનું હત્યા કરીને આરોપી નાસી ગયેલ છે, જે બાબતની હકીકત મળેલ હતી, જે અન્વયે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન દ્વારા મોડી રાતથી આ બાબતે ફરિયાદ લઈને અને તાત્કાલિક જ અલગ અલગ ટીમો બનાવીને આરોપી પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા, જે અન્વયે અમે ઘણા બધા સંકલનોને એના રાઉન્ડ અપ પણ કર્યા હતા, જે બાબતમાં હાલ બનાસકાંઠા પોલીસ દ્વારા આગળ કાર્યવાહી ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં જે મુસ્તકીબ છે એના મિત્રો વર્તુળ એના અલગ અલગ પરિવારજનો એની પણ પૂછપરછ હાલમાં પોલીસ કરી રહી છે અને જે સંકલન છે એને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં જનભાગીદારી થકી ભૂગર્ભ જળ સંવર્ધનનો એક નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. ભારત સરકારના કેચ ધ રેઇન અભિયાનને બનાસકાંઠાના ખેડૂતોએ ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન 2025ને બનાસકાંઠા વાસીઓએ ખરા અર્થમાં સાર્થક બનાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોમાસા પૂર્વે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી જળ સંચય જનભાગીદારી અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ સ્ટોપ કુવા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ગત 72 કલાકમાં બનાસકાંઠામાં સાર્વત્રિક સરેરાશ 40 મીમી વરસાદ નોંધાતા રિચાર્જ સ્ટોપ કુવા મારફત ખેડૂતોએ પોતાના ખેતરમાં જ વરસાદી પાણીને જમીનમાં ઉતારીને આ અભિયાનને સાર્થક બનાવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે અને ભૂગર્ભ જળના જે સ્તર છે તેને ઉપર લાવવા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત રિચાર્જ કૂવા ગામો ગામ બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે. બનાસ ડેરીના સહયોગથી અને લોક ભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં અંદાજિત હાલમાં 22,000 કરતાં પણ વધારે રિચાર્જ કૂવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. તાજેતરમાં જે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડેલો હતો તેના અનુભવ પરથી જણાવ્યું કે પહેલાં જ્યારે વરસાદી પાણી ખેતરમાંથી વહી જતું હતું ત્યારે જે ખેતરોમાં આવા રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે તે રિચાર્જ કૂવા થકી વરસાદી પાણી એ ભૂગર્ભમાં ઉતર્યું છે. ભવિષ્યમાં આ જે રિચાર્જ કૂવા છે અને આ અભિયાન જે ચાલી રહ્યું છે તેના લીધે ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે. બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી છે કે ખેતરનું પાણી ખેતરમાં એ અભિયાન એ સૂત્ર સાથે કેચ ધ રેઇન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણે બધા ભેગા મળી ભૂગર્ભ જળને સ્તરને ઊંચું લાવવા માટે અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડી, રિચાર્જ વેલ, રિચાર્જ કૂવા એવા તમામ પ્રયત્નો કરીએ અને આપણે સૌ સાથે મળી અને બનાસકાંઠા જિલ્લાનું ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે એવા પ્રયત્નો કરીએ. ધન્યવાદ.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ તથા ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત બનાસકાંઠામાં રિચાર્જ કુવા અભિયાન ચાલી રહ્યું છે. બનાસ ડેરી અને લોક ભાગીદારી થકી ચાલી રહેલા આ અભિયાનમાં જિલ્લાના 14 તાલુકામાં અંદાજે 22,000 કરતાં વધારે રિચાર્જ શોષ કુવાનું નિર્માણ પૂર્ણ થયું છે. તેમણે કહ્યું કે પહેલા ખેડૂતોના ખેતરનું વરસાદી પાણી વહી જતું હતું, પરંતુ તાજેતરમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા રિચાર્જ કુવા મારફત ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે. ભવિષ્યમાં આ રિચાર્જ કુવા થકી ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા માટે આ અભિયાન મહત્વપૂર્ણ બની રહેશે. તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને અનુરોધ કર્યો કે ખેતરનું પાણી ખેતરમાં રહે તે માટે પોતાના ખેતરમાં ખેત તલાવડી, રિચાર્જ વેલ, રિચાર્જ કુવા સહિતના પ્રયત્નોથી વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરવા જણાવ્યું હતું. સૌએ સાથે મળીને બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા સહિયારા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો હતો. દાંતીવાડા તાલુકાના દાનેરી ગામના ખેડૂત ઈશ્વરભાઈ ચૌધરીએ જણાવ્યું કે તેમણે પોતાના ખેતરમાં 4x6ના રિચાર્જ શોષ કુવાનું નિર્માણ કર્યું છે. પહેલા તેમના ખેતરમાં 3 અઠવાડિયા સુધી વરસાદી પાણી ભરાઈ રહેતું હતું, પણ અહીં 24 કલાકમાં જ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરી ગયું છે. ભારત સરકારનું કેચ ધ રેઇન અભિયાન તેમના જેવા ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને હવે તેમના ભૂગર્ભ જળ ઊંચા આવશે, જેનાથી ખેડૂતોની સુખાકારીમાં પણ વધારો થશે. તેમણે ભારત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધ્યક્ષ શંકર ચૌધરી, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને બનાસ ડેરીનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લો બનાસકાંઠા, ઉત્તર ગુજરાત. ભારત સરકારનો દ્વારા જે કેચ ધ રેઇન અભિયાન ચલાવ્યું છે અને એ અભિયાનની અંદર જે જળને ઊંચા લાવવા માટેની જે અભિયાન ભારત સરકાર, અમની ગુજરાત સરકાર અને બનાસ ડેરીના સહયોગથી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જે અમને ચલાવ્યું છે ને તેમાંથી અમને બહુ ઘણો બધો ફાયદો થયો છે. મારા ખેતરની અંદર 4x6નો એક શોષ કૂવો મેં બનાવ્યો હતો અને એ કૂવામાં દર વખતે મારે અહીંયા 3 હપ્તા સુધી પાણી ખેતરમાં જે પડ્યું રહેતું હતું એ પાણી 24 કલાકની અંદર એ શોષ કૂવા દ્વારા જમીનમાં ઉતરી ગયું છે. અને જે આ બહુ સારામાં સારો એક અભિયાન છે. એમાં મુખ્યમંત્રી સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસ ડેરીનો, આપણા કલેક્ટર સાહેબ શ્રીનો, એમના બધાનો હું અભિવાદન કરું છું અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આવા કાર્યક્રમો કરશે તો અમારા જળ બહુ ઊંચા આવશે અને જળનો ઊંચા આવશે તો અમારું ખેડૂત અને અમે બધા સુખીથી અમારું રોજીરોટી અમે કમાઈ શકશું. એ બદલ ભારત સરકાર સર્વનો હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું અને આવા કાર્યક્રમો કરતા રહે એવી અમારી ખૂબ અભિલાષા છે. અન્ય એક ખેડૂત હાથીભાઈ પટેલે જણાવ્યું કે સરકારના અભિયાન અંતર્ગત તેમણે તેમના ખેતરમાં 4x6નો રિચાર્જ શોષ કૂવો બનાવ્યો છે. આ કૂવા થકી ચાલુ વર્ષે તેમના ખેતરમાં તમામ વરસાદી પાણી જમીનમાં ઉતર્યું છે. 24 કલાકના સમયમાં 6 થી 7 ઇંચ વરસાદ હોવા છતાં ખેતરનું તમામ પાણી ભૂગર્ભમાં ઉતર્યું છે. આ પહેલા તેમના ખેતરમાં 4 થી 5 દિવસ વરસાદી પાણીનો ભરાવો રહેતો હતો. આ રિચાર્જ શોષ કૂવા યોજના થકી આ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને ફાયદો થશે. તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જે આ ભારત સરકારની, ગુજરાત સરકારે જે આ શોષ કૂવાનો અભિયાન ચાલુ કર્યું છે એના હિસાબે જે મારા કૂવાની અંદર જ મેં શોષ કૂવો 6x4નો ગાળ્યો છે. આખા ખેતરનું પાણી કમ્પ્લીટ અંદર ઉતરી ગયું 24 કલાકની અંદર. 6-7 ઇંચ વરસાદ હોવા છતાંય, નહીંતર 4-5 દિવસ મારા ખેતરમાં એ પાણી ભરેલું હતું જ, પણ આ શોષ કૂવાના હિસાબે બધું જ પાણી 24 કલાકની અંદર બધું અંદર ઉતરી ગયું છે અને એના હિસાબથી કદાચ જમીનના તળ પણ ઊંચા આવી શકે. એટલે ભારત સરકાર, કેન્દ્ર સરકાર, ભાઈ આપણે પીજે સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, એમનો ખૂબ ખૂબ આભાર કે આવી સ્કીમો લાવે અને દરેક ખેડૂતને આટલો ફાયદો થાય અને જમીનના તળ પણ ઊંચા આવે એટલે પાછળ ખર્ચા પણ ઓછા થાય. ઊંચા તળ હોય તો ખર્ચા પણ ઓછા થાય. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં રહે તે મંત્ર સાથે વરસાદી પાણીનો વધુમાં વધુ બચાવ કરી શકાય તથા ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળમંત્રી CR પાટીલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન અને નેતૃત્વમાં રાજ્ય સરકાર અને બનાસ ડેરી થકી કુલ 50,000 રિચાર્જ શોષ કૂવા બનાવવાનું અભિયાનનો પ્રારંભ થયો હતો. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન
વડાપ્રધાને 2019માં રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં દેશભરમાં જનભાગીદારીથી જળ સંચયના કામો ઉપાડ્યા છે. થરાદ તાલુકાના ગામડાઓમાં ચોરીની ઘટનાઓએ હદ વટાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ જેતડા, લુણાવા અને પેપરલ ગામોમાં આવેલા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના 4 વીજ ટ્રાન્સફોર્મરમાંથી કુલ 460 લીટર ઓઇલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે, જેની કિંમત આશરે ₹55,200 જેટલી થાય છે. આ મામલે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ દ્વારા થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વીજ પ્રવાહ ન મળવાની ફરિયાદોના આધારે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જેતડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને રાજપૂત વેલાભાઈ દેવરાજભાઈના વીજ ટ્રાન્સફોર્મેશન પાસે આવેલા 2 વીજ ટ્રાન્સફોર્મર, લુણાવા ખાતે આવેલા વોટર વર્ક પાસેનું એક ટ્રાન્સફોર્મર અને પેપરલ ખાતે આવેલા ગ્રામ પંચાયતના વીજ ટ્રાન્સફોર્મરથી અજાણ્યા શખ્સો દ્વારા ઓઇલની ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન તમામ વીજ ટ્રાન્સફોર્મરના ઉપરના ઢાંકણા ખુલ્લા મળી આવ્યા હતા. ચોરી થયેલા 4 ટ્રાન્સફોર્મરમાંથી 2 63 કેવીના અને બીજા 2 25 કેવીના છે. અંદાજે 460 લીટર ઓઇલની ચોરી થઈ છે, જે ટ્રાન્સફોર્મર ઓઇલના પ્રતિ લીટર 120 રૂપિયાના ભાવે કુલ ₹55,200 થાય છે. આ ચોરીના કારણે ઉત્તર ગુજરાત વીજ કંપનીને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આ મામલે થરાદ પોલીસમાં ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી કરવાની અને ચોરોને ઝડપી પાડવાની માંગ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સુરક્ષા અને ચોરીના વધતા બનાવો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં વરસાદ થંભી ગયા બાદ પાણીના વહેણથી ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાની હકીકત સામે આવી છે. રાજસ્થાન સરહદ નજીક આવેલા અનાપુરા ગઢ અને અનાપુરા છોટા ગામમાં વરસાદી પાણીના જોરદાર વહેણે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવી દીધા છે. ધાનેરા તાલુકામાં ભલે વરસાદ થંભી ગયો હોય, પરંતુ તેના પરિણામો ભયાવહ જોવા મળી રહ્યા છે. વરસાદી વહેણ અને ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરમાં વાવેલા પાક સાથે જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. ખેડૂતોની હાલત અને ખેતરોની પરિસ્થિતિ જાણવા માટે અમારા સંવાદદાતાઓએ ટ્રેક્ટરની મદદથી અંતરિયાળ વિસ્તારની મુલાકાત લીધી હતી અને વરસાદથી થયેલી નુકસાની અંગે માહિતી મેળવી હતી. ધાનેરા તાલુકાના અનાપુરાગઢ ગામમાં સ્થાનિકોનું માનવું છે કે અહીં સૌથી વધારે વરસાદ પડ્યો છે, જેના કારણે પાણીના ભારે વહેણ ખેતરોમાં ફરી વળ્યા છે અને ખાસ કરીને મગફળીના પાકોને ભારે નુકસાન થયું છે. ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા હોવાને કારણે ખેડૂતો ચોમાસાની ઋતુમાં મગફળી અને બાજરીના પાકનું સૌથી વધારે વાવેતર કરે છે. જોકે ગત ગુરુવારની સવારે આવેલા વરસાદને કારણે પાણીમાં વધારો થતાં ખેતરો ધોવાઈ ગયા છે, જેના કારણે મગફળીનું વાવેતર દેખાતું નથી. વરસાદને 3 દિવસ થવા આવ્યા હોવા છતાં હજુ સુધી પાણીનું વહેણ ખેતરોને ચીરી આગળ વધી રહ્યું છે. અનાપુરાગઢના વૃદ્ધ ખેડૂત કાંજીભાઈ પટેલના ખેતરમાં તમામ મગફળીનો પાક ધોવાઈ ગયો છે. વરસાદી પાણીનું વહેણ અનાપુરા ગામમાં એક પછી એક ખેતરમાંથી પસાર થતા મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. કાંજીભાઈએ પોતાના ખેતરમાં 35 કટ્ટા મગફળીના પાકનું વાવેતર કર્યું હતું. જોકે હવે મગફળીની જગ્યાએ ચારે બાજુ માટી ફેલાઈ ગઈ છે. હું નાગપુર ગઢથી બોલું છું. 30-35 કટ્ટા મગફળ વાવેલા હતા અને 48 કલાકથી પાણી હેડે, પણ હજી સુધી ચાલુ પાણી અને આખા ગામને ખૂબ નુકસાન છે. અને કોઈ બીજું ચોમાસું ઉપર અમે બેઠા હતા, બીજું કોઈ મોરે અવતાર નથી, વરસાદ ઉપર રહે અને હજી સુધી કોઈ મોરું અવતાર નથી. હા, કેટલું પાણી આવ્યું છે બાપુ? પાણી હેડ્યું કેળ આમ હરકું, એકલી રેતી પડીએ થોડી શાક, બીજું કોઈ વાવેતર નથી. હવે કેટલા ખેડૂતો નુકસાન હશે? આ પાણી કેટલા ખેતરમાંથી? આખા ગામને નુકસાન છે, કોઈ ખેતર બાકી નથી. અનાપુર ગઢમાં એટલું કદી નુકસાન 48 કલાક છે. એક ધાર્યું પાણી રેડે મોથી પાણીમાં ઉભો. કયા પાકને નુકસાન થયું હશે? મગફળી અને બાજરી, મોટા પાયે મગફળીમાં નુકસાન છે. અને આ વધારે નથી બીજો કોઈ મોરો. અનાપુરાગઢ ગામમાં વરસાદના પાણીનું જોર વધારે હોવાના કારણે પાણી ખેડૂત પરિવારોના ઘર સુધી પહોંચી ગયું હતું. અચાનક પાણીનો આવરો થતા
ખેડૂત પરિવારોએ પોતાના ઘરમાં પડેલી ઘરવખરી સહિતના અન્ય માલ સામાનને પાણીથી બચાવવા માટે ઊંચાઈવાળા વિસ્તારમાં મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે વરસાદી પાણી ઘર, તબેલા અને ખેતરોમાં ફરી વળતા ખેડૂત પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. અમે 2 વાગે ઉઠ્યા ત્યારે 3 વાગે પોણી આવ્યું ત્યારે ઢોર ઢાંખરને રાતના પાણીમાં અમે લઈ ગયા સ્કૂલમાં અંદર. અમે ત્યાં જગ્યા છે ત્યાં અને બીજો સામાન ઉપર ચડાયો અને આખા ગામની એવી જ પરિસ્થિતિ છે અને કૂવો બોર બધા બળી ગયું, બ્લોક થઈ ગયા અને ખેતરમાં બધું મગફળી બીજી વાવેલી હતી બધું બળીને સાફ થઈ ગઈ. કયો વિસ્તાર કહેવાય ને આ કયું ગામ? આ વિસ્તાર અનાપુર ગઢ કહેવાય અને આ વડલાવાળું કહેવાય. આ વિસ્તાર કેટલું પાણી છે અત્યારે? પાણી તો તમે સાહેબ પૂછો રાતના તો એટલું હતું મને તો ઓસરી ગયું હોય એટલે થોડું નીચે ગયું હોય. કેટલા મકાનોમાં પાણી ઘૂસ્યા છે? નુકસાન મકાન એટલે આજુબાજુના બધા તળની આજુબાજુ કિનારના બધા ખેતરને બધું નુકસાન 25. અનાપુરાગઢ ગામમાં ચારે તરફથી વરસાદી પાણીનું વહેણ આવી જતા મુખ્ય માર્ગો પર પાણી આવી ગયું છે. બીજી તરફ પશુપાલકો અને દૂધ ગ્રાહકોને ભારે હેરાની વેઠવી પડે તેમ છે. અત્યારે તો ખેડૂતો જાતે જ શેરિયા તરફના માર્ગોનું સમારકામ કરી રહ્યા છે. અનાપુરાગઢ ગામમાં સૌથી વધારે મગફળીના વાવેતરને વ્યાપક અને પૂરેપૂરું નુકસાન થયું છે. આકાશી દ્રશ્યો દર્શાવે છે કે વરસાદના પાણીએ ગામમાં કેટલી નુકસાનકારી કરી છે, જેમાં સૌથી વધારે ખેડૂત પરિવારોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. તારીખ 3/7/2000 રોજના સવારે અનાપુર ગઢમાં અતિ વરસાદ વર્યો. જે ધાનેરા તાલુકામાં વરસાદ વર્યો તેમાં વધુમાં વધુ વરસાદ અનાપુર ગઢમાં વરેલો છે. મગફળીના પાકને ખૂબ જ નુકસાન થયું છે. રસ્તાઓ તૂટી ગયા છે. રસ્તાઓનું રિપેરિંગ ચાલુ છે. પશુપાલકો, દૂધ ઉત્પાદકોને પણ દૂધ ભરાવામાં તકલીફ પડેલી છે. હાલ પણ આજે પણ સવારે અહીંયા સારો એવો વરસાદ પડેલો છે. તો સરકારની વિનંતી કે તાત્કાલિક અહીંયા મદદ કરે ખેડૂતોને. અને ખેડૂતોને મગફળીમાં મોટા પાયે નુકસાન થયેલ છે. અમુક તો ઘરમાં પણ પાણી જતું રહ્યું છે. પશુપાલકોને પશુઓની પણ વધુ નુકસાન થયેલ છે. આ જ રીતે સરહદ પર આવેલા અનાપુર છોટા ગામ ખાતે પણ ખેડૂતો માટે વરસાદ મુશ્કેલી લાવ્યો છે. આમ તો ધાનેરા તાલુકામાં પાણીની ભારે તંગી છે, જેમાં સૌથી વધારે વરસાદની જરૂરિયાત ધાનેરા તાલુકાને છે. ગત ગુરુવારના રોજ આવેલા વરસાદનું પ્રમાણ વધુ હોવાના કારણે ખેડૂતોના પાક પર ભારે અસર થઈ છે. અનાપુર છોટા ગામમાં પણ પાણીનું વહેણ મગફળીના પાકને ધોઈ ગયું છે અને કાચા રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે. ધાનેરા તાલુકાના ખેડૂતો માટે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણીથી થતી ખેતી પર આધારિત છે, જેને લઈને મોંઘા ભાવના બિયારણ સાથે મગફળી અને બાજરીની ખેતી કરી હતી. જોકે મગફળીનો પાક તૈયાર થાય તે પહેલા ધોવાઈ ગયો હતો અને બાજરીનો પાક જે તૈયાર થયો હતો તે પણ હવે ખરાબ થઈ ગયો છે. અનાપુર છોટા ગામમાં 3 જગ્યાએથી આવતા પાણીના વહેણના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. હવે અમારે ગઈકાલથી માંડી અને આજ દિવસ સુધી હજી સુધી આ પાણી જે પરિસ્થિતિ છે એ બંધ થયા નથી. અને જે જગ્યાને જે સ્થળ ઉપર ઊભા આની અંદર 3 વોળા એક હંગાતે પડ્યા. પૂરેપૂરું આખા ખેતર ધોવાઈ ગયા છે. આ જગ્યાએ નહીં, આ રસ્તો તો બંધ છે પણ સાથે સાથે 7 જગ્યા આગળ બી એમનું છે, કાચો નળિયો છે. હવે બેન બેટીને ડિલિવરી હોય તો કઈ રીતે ગામ સુધી આવવું? સાહેબને મેં જાણ બી કરી હતી અને આજે જીતેલા સરપંચ છે એમને બી મેં જાણ કરી, પણ હજી સુધી એનું કંઈ નિરાકરણ આવ્યું નથી. સાથે સાથે અનાપુર છોટાની અંદર જે 2017 હતું એના કરતી ડબલ નુકસાન છે. એટલે કે 90% લોકોને જમીન ધોવાણ થઈ ગયેલું. કયો પાક બગડ્યો છે વધારે? મગફળી. અનાપુર છોટાની અંદર મોટે પાયે બધું વાવેતર હતું તો મગફળીનું હતું અને એ મોંઘા ભાગનો બીજવારો હતો. પણ એ આજે એ ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. 1 રૂપિયાની આવક વગર 8 મહિના પાણી નથી અનાપુર છોટાની અંદર અને 4 મહિનાની અંદર જે લેવાની હોય છે સિઝન, એ સિઝન પણ આ ફેરે કુદરત રૂઠી જાય એટલે બિલકુલ નુકસાન છે જ. અને આ તમે નરી ઓખે જોઈ શકો છો કે ગઈકાલે 3 વાગે 3 તારીખે સવારથી મોડી અને આજે સાંજના લગભગ 3 વાગવા આવ્યા છે પણ સતી હજી પાણી રૂકવાનું નામ લેતું નથી. સતત વરસાદ ચાલુ છે. આગળ પરિસ્થિતિ શું થાય અને જે આગાહી છે એને પ્રમાણે તો હું જોવા જાઉં તો અનાપુર છોટાની અંદર હવે તો માલ મિલકત એને બી નુકસાન થાય એવી પરિસ્થિતિ છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ગુરુવારે પડેલા મુશળધાર વરસાદે સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું છે. ખાસ કરીને શિયાથી જાડી ગામને જોડતો માર્ગ ધોવાઈ જતા લગભગ 200 પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ધાનેરા તાલુકામાં થયેલા ભારે વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં કાચા રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેના કારણે ખેડૂત પરિવારોનું સામાન્ય જીવન પ્રભાવિત થયું છે.
ધાનેરા તાલુકાના શિયા ગામથી જાડી ગામને જોડતા જૂના માર્ગ પર આશરે 200 જેટલા પરિવારો વસવાટ કરે છે. આમાં શાળાએ જતા બાળકો અને પશુપાલન સાથે સંકળાયેલા પરિવારો પણ સામેલ છે. ચોમાસાની ઋતુમાં વરસાદ આવે એટલે આ કાચો માર્ગ બંધ થઈ જાય છે, જેના કારણે શાળાએ જતા બાળકો અને દૂધ ભરાવવા જતા પશુપાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિક ખેડૂત પરિવારોની વર્ષોથી માંગ છે કે શિયાથી જાડી તરફનો આ માર્ગ મનરેગા યોજના હેઠળ અથવા તો ડામર રસ્તો બનાવી આપવામાં આવે, જેથી ખેડૂત પરિવારોની મોટી રસ્તા બાબતની સમસ્યાનો અંત આવી શકે. આ શિયાથી જાડી ગામને જોડતો રસ્તો છે, એટલે અહીં ચોમાસામાં વરસાદ પડે ત્યારે ખાડા બહુ ઊંડા પડી જાય છે. છોકરાઓને સ્કૂલે જવામાં બહુ તકલીફ પડે છે અને અમે અહીં ખેતીવાડી લગભગ 200 જણની જનસંખ્યા જેવી છે, એમને દૂધ ભરાવવામાં બહુ તકલીફ પડે છે. એટલે સરકારશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ કે નરેગા બનાવે અથવા કોઈ ડામર રોડ બનાવે, અમારો આ પ્રશ્ન હલ કરી દે. અત્યાર સુધી અવર જવર ચાલુ કેમનો રસ્તો? અત્યારે તો અવર જવર અમે તો બંધ હતી, એટલે આ જાતે જ પાવડાથી કરીને થોડો રસ્તો બનાવ્યું છે. તો એ આગળ તો ઊંડા ખાડા પડ્યા એટલે ચાલે જેવું નથી. કોઈ હાજુ મોડું થાય, ડિલિવરી હોય બેન બેટીને, તો બહુ અમને તકલીફ પડે છે. અમારે આ રસ્તો શિયાથી જાડી રસ્તો હોય, લગભગ આજે હમણાં 10 અઠવાડિયાથી બંધ પડ્યો રસ્તો. વરસાદ આવે ત્યારે ખાડા પડી જાય છે. જાતે પાવડાથી મથેન ચાલુ કરો એટલે પાછો વરસાદ આવે એટલે ધોઈ જાય, ખાડા પડી જાય છે. દૂધ ભરાવવામાં પણ તકલીફ પડે છે. છોકરા સ્કૂલ જવામાં પણ ખૂબ તકલીફ રહે છે. છેલ્લા 2 દિવસથી આવેલા વરસાદમાં શિયાથી જાડી તરફના માર્ગમાં ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ છે, જેને લઈને હાલ તો ખેડૂતો જાતે જ પાવડો ચલાવી રસ્તાનું સમારકામ કરી રહ્યા છે. જોકે થોડું પણ પાણી આવે તો ફરીથી રસ્તો ધોવાઈ જાય છે. સ્થાનિક ખેડૂતોએ ધાનેરા તાલુકાના રાજકીય આગેવાનોને પ્રજાની સમસ્યા તરફ ધ્યાન આપવા માટે અપીલ કરી છે. જે રીતે વોટ માંગવા માટે નેતાઓ ઘરે ઘરે જાય છે, એ જ રીતે સમસ્યા સાંભળવા માટે પણ નેતાઓ આગળ આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારની મનરેગા યોજનામાં ખેડૂત પરિવારો માટે કાચા રસ્તા પર માટીકામ કરી માર્ગ બનાવી આપવામાં આવે તો બાળકો સહિત ખેડૂત પરિવારોને મોટી સવલત મળે તેમ છે. રસ્તો છે હમણાં જાડીથી શિયા જોડતો રસ્તો છે, ગામથી ગામ જોડતો રસ્તો છે. આ રસ્તામાં ક્યારેક કોઈ એટલા ખાડા પડી ગયા છે ને કોઈ હેડી શકે તેમ નથી. અત્યારે પણ કાલે પરમ 2 દિવસ વરસાદ પડ્યો ને એમાં અત્યારે પણ અમે મથી અને કોઈ નાનું વ્હીકલ નીકળે ને તેટલો રસ્તો કરેલ છે. અને બીજા છોકરોને ભણવા માટે બીજા રસ્તા થાય, બીજા ખેતરમાં થાય સ્કૂલ મેળવવા માટે જવું પડતું હતું. અને આ એક દૂધ ભરાવવા માટે પણ આ રસ્તે એડવાન્સ બિલકુલ બંધ થઈ જાય છે. એ સર કોઈ સરકારશ્રીને કોઈ થોડા ઘણું થાય તો સારું કરે. નેતાને કહેવા માગે પણ નેતાશ્રીઓને કોઈ થોડા ઘણું વોટ માંગવા આવે એટલે તો કોઈ સારી વાતો કરી જતા રહે છે. આ રસ્તો ગામથી ગામ રસ્તા બધા રસ્તા થઈ ગયા છે, રજૂઆત કરી છે, પણ આ રસ્તો શિયાથી જાડી જોડ રસ્તો છે. આ રસ્તો ક્યારે પાકો થયો નથી, એટલે થોડા ઘણું કાંઈક. કેટલા પરિવારો રહેતા છે આ રસ્તા? આ 200 ઉપરનું પરિવારનું આ રહે છે. આમાં ડીસામાં બેગલેસ ડેનો ફિયાસ્કો. સરકારની યોજના કાગળ પર, બાળકો ગમે દફતરના ભાર સાથે પહોંચ્યા નિશાળ. ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો.
અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રાજ્ય સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ મુજબ 2022ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ કરવામાં આવી રહી છે, જેમાં પ્રાથમિક સ્કૂલોમાં દર શનિવારે બેગલેસ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં આજે શનિવારથી બેગલેસ ડે અને સેટરડે એટલે જોય ડેની અમલવારી શરૂ કરવામાં આવી છે, પરંતુ ડીસામાં તેની અમલવારી કરાવવામાં શાળામાં ઉદાસીનતા જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી બાળકોને ભાર વગરનું ભણતર આપવા માટે માંગ ઉઠી રહી છે, અને તેને લઈ સરકાર દ્વારા પણ ગંભીરતા દર્શાવીને નવી શિક્ષણ નીતિ મુજબ વર્ષ 2022થી શાળાઓમાં અઠવાડિયાના 1 દિવસ પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓને શાળામાં દફતર વગર આવવાની જોગવાઈ કરવામાં આવી છે, કારણ કે નાની ઉંમરના બાળકો બાળપણથી વજનદાર દફતર ઉઠાવતા તેમના ગંભીર શારીરિક ખામી સર્જાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈ આજથી શરૂ થયેલા અભિયાન અંતર્ગત આજે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને દફતર વગર શાળાઓમાં આવવાનું હતું, પરંતુ શાળાઓ દ્વારા કોઈ પણ સૂચના બાળકોને આપવામાં ના આવતા આ બાળકો આજે બેગલેસ સેટરડે પર પણ ભારે ભરખમ દફતરો સાથે શાળામાં આવતા નજરે પડ્યા હતા. સરકાર દ્વારા ભાર વગરનું ભણતર આ અમલમાં લાવવા માટે આજથી દર શનિવારે બેગલેસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે બાળકોને શનિવારના દિવસે શાળાએ જતી વખતે બેગ વગર પહોંચાડવા માટે સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડીસામાં તેનો ભંગ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો અત્યારે ભારે ભરખમ બેગ લઈ શાળામાં પહોંચી રહ્યા છે. આપણી સાથે જેવા બાળકો છે, જી શું નામ છે બેટા તારું? મહેશ. બેગ લઈને આવ્યો છે તું? અમને કીધું નથી સરકારે હજી. અને શાળામાંથી કોઈ સૂચના આપવામાં આવી હતી? ના. બેગનું વજન કેટલો છે? અંદાજે 5-6 કિલો હશે. શું નામ છે બેટા તારું? રુદ્ર. રુદ્ર, બેગ લઈને આવ્યો છે, શાળામાંથી કોઈ સૂચના આપવામાં આવી હતી? ના. એવું કોઈ બેગ શનિવારે શાળામાં દફતર વગર આવવાનું કહેવામાં આવ્યું? ના. તમે જોઈ શકો છો અહીંયા બાળકોને કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી. આપણી પાસે એક અન્ય બાળક છે. શું નામ છે બેટા તારું? સચિન. સચિન, તમને શાળામાંથી કહેવામાં આવ્યું હતું કે શનિવારે દફતર લીધા વગર આવું? ના. તો એટલા માટે તમે શાળામાં અત્યારે બેગ લઈને તમને ખ્યાલ છે સરકારે અત્યારે બેગલેસ યોજના બહાર પડી કે શાળામાં દફતર શનિવારે દફતર નહીં લાવવાનું? હા. છતાં પણ તમને શાળામાંથી કોઈ સૂચના આપવામાં આવી? ના. સરકાર તો ભાર વગરના ભણતર પર ભાર મૂકી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શાળાઓ આ બાબતમાં
નિષ્ક્રિય જોવા મળી રહી છે. એવું જ અત્યારે જોવા મળ્યું છે આપણને ડીસા શહેરમાં આવેલી આદર્શ હાઈસ્કૂલ નજીક. આદર્શ હાઈસ્કૂલની વાત કરીએ તો સંસ્કાર મંડળ સંચાલિત આ શાળાની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે બાળકો વજનદાર બેગ લઈ અને શાળાએ પહોંચી રહ્યા છે અને જે રીતે શાળાની અંદર સરકારનો અભિગમ છે તેનું પણ પાલન નથી થઈ રહ્યું. અત્યારે મોટી સંખ્યામાં બાળકો ભારે ભરખમ બેગ સાથે શાળાએ પહોંચી રહ્યા છે. એટલે કે સરકાર દ્વારા જે આ બેગલેસનો અભિગમ અપનાવવામાં આવ્યો છે તે આ શાળાઓમાં સરેઆમ નિષ્ફળ થતો જોવા મળી રહ્યો છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. સરકાર દ્વારા બાળકોને ભાર વગરનું ભણતર પ્રદાન કરવા માટે કરવામાં આવેલી આ જોગવાઈ ખરેખર ખૂબ જ સારી છે, પરંતુ સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઈનું શાળાઓ દ્વારા અનુકરણ કરવામાં આવશે જ તો જ સરકાર રાજ્યમાં ભાર વગરના ભણતરને સાર્થક કરવામાં સફળ થશે. ડીસામાં સ્વચ્છતાના નામે ભ્રષ્ટાચારનો ખેલ, કરોડોના ખર્ચે કચરાના ઢગલા, ભય વગરનો ભ્રષ્ટાચાર શાસકોની નિષ્ક્રિયતા પાડી રહ્યો છે ઉગાડી. પાલનપુરના જનતાનગરમાં વિશ્વાસઘાતનું ઝેરને પગલે મિત્રતાના નામે સામે આવ્યો કલંક. યુવકની કરપીણ હત્યાથી કાયદા વ્યવસ્થા સામે સવાલો. વરસાદ બાદ ધાનેરામાં તબાહીના સામે આવ્યા દ્રશ્યો. પાક ધોવાયા, ઘરોમાં પાણી ઘૂસ્યા, કનેક્ટિવિટી તૂટતા જનજીવન અસ્તવ્યસ્ત. ડીસામાં બેગલેસ ડેનો ફિયાસ્કો. સરકારની યોજના કાગળ પર, બાળકો ગભે દફતરના ભાર સાથે પહોંચ્યા નિશાળ.